ગુજરાત રાજ્યએ વીજળી ક્ષેત્રે કરેલા ઐતિહાસિક સુધારાઓના પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી દિશા ઊભી થઈ છે. ખાસ કરી કિસાન સર્વોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર આવ્યો છે. હવે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળતા તેઓ રાતના ઉજાગરાથી મુક્ત થયા છે અને ખેતીકામ વધુ સુવ્યવસ્થિત બની ગયું છે. મૂળી તાલુકાના લીંબલી ગામના ખેડૂત રથવી જાણાભાઈ લાલજીભાઈ જણાવે છે કે 24 કલાક સિંગલ ફેઝ પાવર મળતા ખેતરમાં રહેવું વધુ સુરક્ષિત અને આરામદાયક બન્યું છે. દિવસ દરમિયાન ખેતીકામ પૂરું કરી હવે પરિવાર સાથે સમય વિતાવી શકાય છે. દિગ્ગસર ગામના ખેડૂતો જેભાઈએ પણ દિવસે વીજળી મળવાથી રાત્રિના જોખમો અને ભયમાંથી મુક્તિ મળી હોવાનું કહ્યું છે. સરકારની RDSS યોજના હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલિંગ, કવર્ડ કંડક્ટર અને નવા ફીડરો સ્થાપિત થતાં વીજળી ગુલ થવાની સમસ્યા ઘટી છે. CNG પંપ સંચાલક મણોલ કિશનસિંહ મુજબ સતત વીજ પુરવઠાની આર્થિક નુકસાન અટક્યું છે. વ્યવસાય સ્થિર બન્યો છે. PGVCLના અધિક ઇજનેર NN અમીન જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકામાં 512 ગામોમાં 80,885થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આ યોજના ગુજરાત કૃષિ અને ગ્રામીણ વિકાસને નવી ઊંચાઈ આપે